કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે સવારના વાગી ગયા છે, 11 વાગી ગયા છે અને કાલે ગણેશ વિસર્જન ગયું અને આજે સવારના 11 કહેવાય, બપોરના 11 ના કહેવાય. તો અત્યારે ભાઈ કાલે ગણેશ વિસર્જન ગયું છે અને અત્યારે ભાઈ આપણે લેટ ઉઠાતા કેમ કે કાલે લેટ નાઇટ સુધી જાગ્યા હતા. તો અને અત્યારે જો ઘરની હાલત તો કંઈક તમે જોઈ શકો છો, કંઈક આવી જ છે. ઘરની હાલત કંઈક એવી છે અને આ બાજુ રસોડાની અંદર જઈએ તો હજી નિધિનો બ્રેકફાસ્ટ એને કરીને મૂકી દીધો ને મારો બ્રેકફાસ્ટ હજી બને છે. શું બને છે મારા બ્રેકફાસ્ટની અંદર? રોટલી ને ચા દૂધ. અને તે શું ખાધું તારા બ્રેકફાસ્ટની અંદર? અચ્છા, તો આ મગની ટિકિટ છે, કઈ નહીં, આપણે ટેસ્ટ કરશું. અને હા, બીજી વસ્તુ, કાલે તે પનીર આ શું હાલત કરી છે તે તારા હેરની? ધોયા છે તો હા આવી રીતના આમ રૂમાલ તો જો આમ ઈયળની જેમ ગોટો વાળી દીધો છે. હા, અને બધાને ગુડ મોર્નિંગ નહીં કહેવાનું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, તો મિત્રો આવું છે. અને આમ જો મગની ટિકિટ, આમ જો હેલ્ધી બ્રેકફાસ્ટ ની અંદર આમ જો મગની ટિકિટ છે, દહીં છે, આ કાલ ઓલું મીઠું દહીં છે અને ખાટું દહીં છે. બે પ્રકારના તો એને દહીં બનાવ્યા છે, એવું છે. તો ચાલો કઈ નહીં, બધાએ જો. અને હા, બીજી વસ્તુ કે કાલનો વિડીયો તમે ના જોયો હોય તો ભાઈ પ્લીઝ તમે જઈ આવો. અમે ભાગલ ચોક ઉપર ગણેશ વિસર્જન ની અંદર ગયા હતા. તો સુરત ની અંદર ભાઈ કેટલી મોટી મોટી મૂર્તિઓ હતી, પણ અમે ક્યાંય જોઈ જ નહોતી. પણ અમને ત્યાં જે જગ્યા ઉપર ઉભા હતા ને ત્યાંથી જ બધી હા, બધાને એવું હતું કે સુરતમાં મંદિર છે, પણ કાલ જોયું હોત તો બધાને એમ થાય હું સુરતમાં પૈસો ઉડે છે એટલો ક્યાંય નથી વાપરે. મતલબ કે મુંબઈ પછી આ વખતે તો ગણેશ ચતુર્થીમાં ગણપતિ દાદાના નામની અંદર મતલબ મુંબઈમાં પહેલો નંબર આવતો હતો અને ઇન્ડિયાની અંદર સેકન્ડ નંબર હવે આવવા લાગ્યો છે. તો ભાઈ સુરતનો આવવા લાગ્યો છે. કેમ આવવા લાગ્યો, કેવી રીતના આવવા લાગ્યો, એ તમે કાલનો આખો વિડીયો જોવો. તમે કાલ ગણેશ વિસર્જનનું કાલે અમે જે જગ્યા ઉપર ગયા હતા તમે જુઓ. ભાઈ સાહેબ, કીડિયારું, મતલબ પગ મૂકવાની જગ્યા ને એટલું પબ્લિક. અને ભાઈ તમે વાત જોવો, મૂર્તિ તો જોવો. કોઈ પણ ગણપતિ આવે ને તો ગણપતિ જોવે, બધા ગણપતિ જોવે. હું ને ખુશી પે નીચે છે, બધાને ફોન આવે ફોન. પણ હું કરે, પણ એવું ન હોય કે બધે મેમરીઝ માટે પણ શૂટ કરતા હોય. જેમ કે આપણે કેમ બ્લોગ માટે શૂટ કરીએ. તો ભાઈ અચ્છા, પણ એવું ન હોય ને. આપણે મેમરી કેપ્ચર આપણે આપણા ફોનના સ્ટોરેજ ની અંદર કરીએ છીએ, જેથી કરીને આપણે બીજી ફેરું જોવું હોય તો ભાઈ જોવા મળે. ઓકે, ના જોયા ગયા વર્ષના આપણે ભાઈ વિડીયો અપલોડ કરી દીધો હતો અને પછી હું કહે કે આપણે બધી ફૂટેજ ડિલીટ મારી દીધી. પણ યુટ્યુબ ની અંદર જેને જોવું હોય ને જોઈ શકે છે. કોણ? હું જોવા ભલે પર્સનલી ન ગયો હોય, પણ હું કે ક્યારેક પણ જોવું હોય, મન થયું હોય તો તમને તેની અંદર તમને મળી જાય. અચ્છા, ચલ જવા. તો ચાલો, બ્રેકફાસ્ટ આપણો રેડી થઈ ગયો છે, ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઈએ. તો મિત્રો લંચ કરીને અમે લોકો ગયા હતા બહાર. તો બહાર જતાની સાથે જ વરસાદ એટલો બધો આવી ગયો ને તમે વાત જાવ છો. ઘડીક વાર માટે તો અહીંયા એક છાંટો પણ નહોતો અને બહાર જતા નથી ધબધબાટી બોલાવી દીધી નહીં. અને એમાં એક જગ્યાએથી તો અમારી ગાડી પાછી રિટર્ન મારવી પડી નહીં. અને અત્યારે જો ભાઈ એ ગાડી રિટર્ન લીધી ને એ માથું ચડ્યું તું, તમે વાત જવા દો. એટલે માલિશ કરાવી પડે છે, આમ બેઠી બેઠી માલિશ કરે. હરખી કરજો. કોપરેલ તેલ ની એમાં એવું છે, કોપરેલ ની સ્મેલ સારી આવે. ઓલું તે ઘરે જડીબુટી વાળું બનાવ્યું છે ને, મને એને આમ નાકમાં સડતાની સાથે જ હું કે ખબર નહીં હું ક્યાં પહોંચી જાઉં છું, મને નથી ખબર પડતી. એટલે મેં તને ના પાડી કે રાતે તારી તેલ નહીં નાખવાનું, તારે જે તેલ નાખવું બીજું તેલ નાખવાનું રાતે. એ ચીટિંગ એવી નું હાલે હો ભાઈ. અચ્છા, એટલે તારે બદલો આમ નહીં તો આમ વાળવાનો એમ ને? ઈ ખોટી વાત છે. એક કામ કરી, તેલ હે ને તો દિવસે જ નાખવાનું. તો તાર મમ્મી ત્યાં લઈ જાય તેલ. ઈ ખોટું, ઈ પાછું ખોટું ને. તારે હજી કેટલી જગ્યાએ જવાનું છે? તો આ બધા માલિશ નખાઈ જાય, માથું બાથું ધોઈ લઉં તો શું કરશું? આ તેલ નાખ્યું, તેલ વાળું માથું મને ગમતું નથી. તો તમે માલિશ તમારે પાણી ફરે રાખો, 5-6 વાગે ધોઈ નાખજો. ત્યાં સુધી વરસાદ આવી જાય નવાઈ જાય એમ. હા, તો પછી ભલે ને અમે જોવું જ છે તમારે. એમ નો હાલે ને. કઈ ને હાલ. અચ્છા, એવું તો થોડીક વાર હોવું જોઈએ.
ઈ વાત એ છે, ઈ વાત એ હાલો ઘડીક વાર માલિશ થઈ જાય એટલે ભાઈ માથું દુખે થોડીક વાર સુઈ જાય પછી ક્યાં જાઉં ને તમે હું તમને બતાડું. થઈ ગઈ થઈ ગઈ તો મિત્રો અમે અત્યારે ડિનર માટે આવી ગયા છીએ, હું મમ્મી પપ્પા અને નિધિ, અને અત્યારે અમે લોકો લિફ્ટનો વેઇટ કરી રહ્યા છીએ. લિફ્ટની અંદર જતા જ મમ્મી અત્યારે લિફ્ટના બધા બેનર વાંચવા લાગ્યા છે. એટલી જ વારમાં અમારી રેસ્ટોરન્ટ આવી ગઈ છે, જે રેસ્ટોરન્ટનું નામ છે ઇપિક્યુરિયા, અને એ કતારગામની અંદર આવેલી છે. બહાર નીકળતાની સાથે જ અમારું સ્વાગત કરવામાં આવ્યું, કેમ કે અમે ત્યાં અમારા 4 લોકોનું પ્રી બુકિંગ કરાવેલું હતું. દરવાજો જેવો ખુલ્યો એવો મમ્મી પપ્પા એની ચર્ચામાં લાગી ગયા કે આપણા માટે દરવાજો ખુલ્લો. અંદર જતા જ નિધિએ અમારો મોબાઈલ નંબર આપ્યો અને મમ્મી પપ્પા બધું રેસ્ટોરન્ટનું જેટલું ઇન્ટેરિયર હતું એ બધું જોવા લાગ્યા. એટલી જ વારમાં મમ્મી પપ્પા તક તક કરતા અંદર ચાલ્યા ગયા, કેમ કે અમારું ટેબલ રિઝર્વેશન કરાવેલું હતું. અને નિધિ આગળ તો જો એને ખબર જ હતી કે અમે ક્યુ ટેબલ રિઝર્વેશન કરાવેલું હતું, તો એ તો પહેલા જઈને ત્યાં ટેબલ પાસે જ ઊભી રહી. એટલી વારમાં મમ્મી પપ્પા પાછળથી બધું જોતા જોતા ચાલતા હતા અને અમે અમારા ટેબલ ઉપર આવી ગયા. તો આ છે અમારું ટેબલ. મમ્મી પપ્પા એટલા ખુશ દેખાય છે આ લોકેશન જોઈને, તમે વાત જેવું. આજો દોઢી રમતે ચડી ગઈ છે. અને આ આવી ગઈ છે અમારી પ્લેટ, જે અમે અંદર પ્લેટ ને 2 ચમચી છે. અમે મેનુ ખોલીને બેસી ગયા. આને તો ખબર જ હોય શું ખાવું છે, એ પહેલા જો ઓર્ડર દેવા મળી મેનુ. અને મમ્મી પપ્પા કે તમે જે મંગાવો એ અમે લોકો ખાઈ લેશું. એટલી જ વારમાં મમ્મી પપ્પા અત્યારે રેસ્ટોરન્ટની નગર ચર્ચાએ નીકળી ગયા છે કે રેસ્ટોરન્ટની અંદરથી ઉપરનો વ્યૂ કેવો આવે. અને એટલી જ વારમાં ફરીને પાછા આવતા રહ્યા કે રેસ્ટોરન્ટનો વ્યૂ કેવો છે. મને નહોતી ખબર કે મમ્મી પપ્પાને અહીંયા બેસવું બહુ ગમશે, પણ એકવાર પપ્પા બેઠા તો એ કે ચાલ તું અમારા બંનેના ફોટા પાડી આપ. તો એના ફોટા પાડી આપ્યા ને તે પપ્પાને મસ્ત મસ્ત ગમ્યા. એટલે મમ્મી પપ્પા માથું ચલાવે છે કે સારા એવા એમ. તો ચાલો અત્યારે મમ્મીએ એક બાજુનું ફાઉન્ટેન નહોતું જોયું, તો મમ્મીએ એવું કીધું કે બીજી બાજુનું ફાઉન્ટેન બહુ મસ્ત છે. તો મમ્મી અત્યારે મને ફાઉન્ટેન દેખાડવા આવ્યા છે કે જો આ કેટલું મસ્ત છે. પણ અમે ફર્સ્ટ ટાઈમ જ્યારે ગયા હતા ત્યારે આ ફાઉન્ટેન હતું નહીં. અત્યારે ફાઉન્ટેન આવી ગયું છે. તો ભાઈ આ ફાઉન્ટેનનો વ્યૂ મસ્ત છે કે રેસ્ટોરન્ટની અંદર આવડું ફાઉન્ટેન મૂક્યું છે. અને પપ્પાને ત્યાં બેસવું એટલું ગમ્યું કે મમ્મીને પણ ત્યાં બોલાવી લીધી. એટલી જ વારમાં અમારું ખાવાનું આવી ગયું, કાજુ મસાલા અને કુલચા અને નિધિની આવાકાડો ટોસ સેન્ડવિચ અને સાવ કરી દીધું છે. એટલી જ વારમાં જો નિધિ જો ધબધબાટી બોલાવા માંડી છે કે ભાઈ આવી નથી ને ખાઈ લઉં, કેમ કે ભાઈ એની ફેવરિટ છે આવડ્યા. અને આ ચટણીની હોયથ બોલાવી દેવાની છે. એટલી જ વારમાં અમે કરી લીધું છે અમારું ડિનર પૂરું, ને મમ્મી પપ્પા અત્યારે બેસી ગયા છે મારી સામે. અત્યારે એ લોકોને પૂછું છું કે તમને મજા આવી, તો ભાઈ હસતા હસતા કહે છે કે ભાઈ અહીંયા આવીને તો અમને બહુ મજા આવી આમ જો. અને પપ્પાએ અત્યારે એની નિશાની અહીંયા મૂકી દીધી છે. એટલી જ વારમાં મેં એનું ઇન્ટેરિયર લઈ લીધું. ઇન્ટેરિયરનો શોટ તમને બતાવી દીધો. એટલી જ વારમાં પપ્પા પણ વિડીયો કોલમાં પાછા વાત કરવા લાગ્યા કોઈની જોડે. અને પપ્પાએ એમની અહીંયા નિશાની મૂકી દીધી છે. એનું જેને વ્યસન છે ને એ નિશાની મૂકી દીધી છે. અને અમે હવે ડિનર કરીને જઈએ છીએ ઘર બાજુ. પપ્પા જો દરવાજો ખોલીને બહાર જાય છે, જોડે જોડે નિધિ પણ બહાર ચાલવા લાગી, કેમ કે ભાઈ આપણું ખાવાનું હવે પતી ગયું, એ થોડા અહીંયા આપણને સાચવવાના છે. તો ચાલો હવે જઈએ આપણે બહાર જતાની સાથે જ આપણા માટે ખુલી રહ્યો છે દરવાજો. પપ્પા કે એનું શૂટિંગ લઈ લીધું અને પપ્પાને મમ્મી લોકો બહાર નીકળી ગયા છે. બહાર નીકળતાની સાથે જ અમે લિફ્ટ પાસે ગયા. લિફ્ટ પાસે જતા જ અમે લિફ્ટનું બટન દબી દીધું. એટલી વારમાં લિફ્ટ આવી ગઈ ને પાછા અમે નીકળી ગયા ઘરે જવા માટે, જેથી કરીને અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચીએ અને નિધિને ક્યાંય હક નથી થતું. તો અત્યારે મારા વાળ સાથે રમત. તો તમે લોકોએ જોયું કે અમે લોકો રેસ્ટોરન્ટમાંથી આવ્યા, અત્યારે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા, અને અત્યારે જસ્ટ અમે લોકો ઘરે પહોંચ્યા છીએ. અને મમ્મી અહીંયા જો આ 2 શર્ટ લાવ્યો હું. મમ્મી લોકો મમ્મીને મોલ દેખાડવા લઈ ગયો ને એમાંથી હું આ શર્ટ લેતા આવ્યો. એ લોકો જોતા રહી એક અને એક આવડું હું 2 જોડી કપડાં લેતા આવ્યો. અને અત્યારે નિધિ ઘરે આવતાની સાથે જ એ અત્યારે રસોડાનું થોડું કામ કરી રહી છે. શું કરે છે? અચ્છા એવું છે. તો જો આવું છે, ઘરે આવતાની સાથે દૂધ મેળવવા મળી. શું કહો છો તમે? હે મમ્મી? તો ઈ ભલે ને ગમે એટલાનું હોય. એક વાત પેલા તમને હું કે એક વસ્તુ તમને કહી દઉં. અમે જ્યાં ગયા હતા ને ત્યાં પપ્પા એની નિશાની છોડતી એવા છે કે આ અશ્વિનભાઈ દુધાતનું છે. હે મમ્મી? હું છોડતી એવા એમ નહીં, ઓલો વાય વેઇટર ઉભો જોવે છે, આ ફોન માં વાત કરે છે ને છોડે જ જાય છે. અને પાછું ઓલો જોવે એમ કાગળ ને મૂકી દીધું. તો કેમ લાગ્યું પપ્પા આજની રેસ્ટોરન્ટમાં તમે ગયા, તમને કેવી મજા આવી? હા, ખાવાનું કેવું હતું? ખાવાનું એક નંબર. હા, અને એનું ડેકોરેશન બધું. તમને કેવું લાગ્યું? હે મમ્મી, શું કહો છો તમે?
તમારે અહીંયા પાસે રહેવું જોઈએ તો જ પપ્પાને અહીંયા માઇકમાં સંભળાય. એક ત્યાં તમે આગા આગા બોલો એ નો સંભળાય. હજી પાસે જ તમને લ્યો. તો એ હું મારા મમ્મી પપ્પા થોડાક આગા આગા બહુ બે આમ ખીજાવ ને તો એ બે પાસે જાય આમ એકબીજાની બાજુમાં. શું કહેતા હતા તમે શાકની? ક્વોન્ટિટી બહુ એમ. અચ્છા ઈ તો હોય ને તોય આપણે કેટલા 3 જણાએ ખાધું રેડી જ ખાધું ને. તોય મેન નિધિ આપણે બે શું ખાધું હે આવાકાડોસ ટોસ્ટ હા અને નૂડલ્સ ખાધા. તો પંચકાવ હોતે તો પેન પંચકાવ હે પંચકાવ બગ ખાઉં હા એવું કઈ આ નો હોય ને આમ જો નાખે શું કે ફોડલા નો થવા દે બસ ફોડી જ નાખે મમ્મી. જો આ એટલી બધી એટલું બધું ખાધું તાળા સડી ગઈ છે. પપ્પા વાત સાંભળજો. હમ. તમે ગયા પછી અમે શું કર્યું છે મને શું ખબર, હું પાલું તો પીતો હોય છે. તે અમે બે નહીં અમે ત્રણે મેં મમ્મી તમે ખાતે ગયા પછી તો અત્યારે નહીં બપોરે કોના 5:30 વાગ્યા સુધી હુતા. ઓહ. 5:30 વાગ્યા સુધી હુતા જ્યાં સુધી તમારો ફોન નો આવ્યો કે તું ગાડી લઈને આવ્યો ત્યારે હજી હું ઊભો થયો ને મોઢું ધોવા ગયો. મેં કીધું પપ્પાનો ફોન આવ્યો છે ને તો હું જાઉં વગર મેં કીધું હવે નીંદર જ ચડી જાય. અને પછી અમે ઘડિયાળ લેવા ગયા ને તો હું કે ઘડિયાળ નો ગમી મારે જેવી બધા જોતી કામ થઈ ગયા. મારી ગાડી થઈ ગઈ, મારી રિંગ આવી ગઈ, એની વોચ આવી ગઈ, બધા કામ કરી નાખ્યા. હોટલમાં જવાઈ ગયું, થીક શેક પીવાઈ ગયો. બીજું બોલ 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 જે થયું ઈ તો નહીં બોલે છે, નહીં થયું ની પેલા બોલ છે. જે કર્યું હોય છે ને ઈ કઈ કામનું નહીં. હું અચ્છા ઈ તો બિલ છે મમ્મી. 299 હવે આવું હતું અમારા ફેમિલી નો કઈક. પપ્પા પણ આનો ખુલચો બહુ સારો હતો. શું કેવું તમારું? હવા ઉદાસ ની બહુ અટળ. હે પણ આમ એસી ની જરૂર ને આમ નેચરલ 11 માળે એટલે એમાં હું આખી પાંચમા માં પણ એમ જોવા જત નીતિ હું કે ડબલ હાઈટ હતી 20 ફૂટ ની હાઈટ ગણવા જા પણ બધાની ક્યાં 20 ફૂટ ની હાઈટ આની તો એટલી જ છે. આ પેન્ટ હાઉસ હતું પણ તને બહુ ખબર હવે 15 હોય 15 નો હોય વધારે જ હોય કેમ કે આ પેન્ટ હાઉસ ટાઈપ હાલો હવે કાંઈ નહીં 17 રાખી ગયો 17 હાઈટ રાખી. તો ભાઈ આવો હતો અમારા ઘરનો કઈક એક્સપિરિયન્સ કે અમે બાર હોટલમાં જમવા જાય નથી અને થોડુંક કામ મૂકી દીધું છે. તો ચાલો મળીએ આવતીકાલે. આટલા માટે બસ આટલું. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.